કાર આપનાર પિતાની ધરપકડ કરવામાં આવી। ગોવિંદ ભરવાડની ટ્રાફિક પોલીસે ધરપકડ કરી લીધી છે। સગીરે મોંઘી દાટ કારથી અકસ્માત સર્જતા સગીરનું મોત નીપજ્યું હતું। આપને જણાવી દઈએ, આ મામલે સગીરના ભાઈની ધરપકડ કરવાની બાકી છે, તેની પણ ધરપકડ કરાશે। વધુ માહિતી સાથે સંવાદદાતા ઉદય જોડાઈ ગયા છે। ઉદય, અકસ્માતનો આ સમગ્ર મામલો સામે આવ્યો હતો, જો કે હવે સગીરના પિતાની ધરપકડ કરવામાં આવી। કાર્યવાહીની શરૂઆત 31મી તારીખે થલતેજ વિસ્તારની અંદર આખો બનાવ બન્યો હતો। બનાવ આ પ્રકારનો હતો કે એક સગીર કાર ચાલક ફોર્ચ્યુનર કાર લઈને નીકળ્યો તે સમય દરમિયાન છે સંપાદીની સોસાયટી છે ત્યાં એક સગીરાને હડફેટે લીધી। હડફેટે લીધા એટલો બધો મોટો અવાજ આવ્યો અકસ્માતનો કે આજુબાજુના લોકો જે છે એકઠા થઈ ગયા હતા। ત્યારબાદ જે છે સારવાર અર્થે સગીરાને મોકલવામાં આવી, જેનું મૃત્યુ થયું। ત્યારબાદ જે છે આખો મામલો જે છે સામે આવ્યો ત્યારે ટ્રાફિક પોલીસ દ્વારા જે છે સગીર કાર ચાલકને કાર આપનાર પિતા જે છે એની વિરુદ્ધ ફરિયાદ નોંધી હતી ગોવિંદ ભરવાડ ઉપર, જેની અત્યારે ધરપકડ કરવામાં આવી છે। આ સહિત કારના માલિક જે છે એટલે કે જે સગીર હતા એમના ભાઈ હતા નિલેશ ભરવાડ, એની હજી ધરપકડ કરવાની બાકી છે। આવનારા સમયની અંદર એની પણ ધરપકડ કરવામાં આવશે। તો ક્યાંક ને ક્યાંક અમદાવાદ ટ્રાફિક પોલીસની એક દાખલારૂપ કામગીરી છે કે સગીર બાળકને વાહન આપવું એ પણ ગુનો છે અને ગુનાની અંદર જે છે એ ફરિયાદ નોંધાતી હોય છે, ધરપકડ પણ થતી હોય છે। તો ક્યાંક ને ક્યાંક જે છે અત્યારે આ આખા મામલાની અંદર એક આરોપીની ધરપકડ થઈ છે, હજી એક આરોપીની ધરપકડ કરવાની બાકી છે। બિલકુલ, આભાર પૂરી માહિતી માટે ઉદય। અને આ સાથે અત્યારના સમાચારમાં બસ આટલું। પડી પરની અપડેટ, મહત્વપૂર્ણ સમાચાર।